સાક્ષાત થયા પહેલા આપ શ્રી કયા કયા ગ્રંથોનો અભ્યાસ કરતા હતા? આપ શ્રી ઉચ્ચ ગતિ થવામાં નિમિત્ત કોણ છે? 1958ની સાલમાં અમે અમારો વેપાર ચાલતો હતો મુંબઈમાં અને સોનગઢ કિલ્લે સોનગઢ. ત્યાંથી અમે આવતા હતા કિલ્લે સોનગઢ થી. સુરત સ્ટેશન ઉતર્યા 5:30 વાગે ઉતરી અને અમે બેઠા હતા એક બોંકડા પર. તે વખતે અમે જૈન લોકોના સ્વાવિહાર કરે. સ્વાવિહાર એટલે વહેલું જમી લેવાનું. સૂર્યનારાયણ અમે વૈષ્ણવ છીએ પણ આ વહેલું જમી લેવાનું. જે વાત મને પસંદ પડેલી આ જૈનોની તે સ્વીકાર કરી લીધો. જે વાત વેદાંતની પસંદ પડેલી તે સ્વીકાર કરી લીધો. મુસ્લિમોની પસંદ પડેલી તે સ્વીકાર કરી લીધો. બધા સ્વીકાર કરી લીધેલો છે. ત્યાં રાત્રે વહેલું સૂર્યનારાયણની હાજરીમાં જમવું જોઈએ એ મને બહુ પસંદ પડેલું અને સાયન્ટિફિક વસ્તુ. અને તે વેદાંતે પણ એવું કહ્યું છે પણ વેદાંત કોઈ સ્વીકારતું. એટલે અમે જમીને બેઠા હતા અને સ્ટેશન આવ્યું એટલે 5:30 વાગે જમીને નીચે ઉતર્યા. ગાડીમાં જમી લીધું. નીચે ઉતરીને બોકડા પર બેઠા. ત્યાર પછી જમીનના વાસણ હતા તે અમારી જોડે જે ભાઈ હતા તે ધોવા ગયા. ત્યાંથી મને એકદમ જ આ બધું પૂર્ણ થઈ અને આ અંબાલાલ છું એ ખ્યાલ રહી ગયો બધો. અને એટલી બધી જાગૃતિ વધતી, એટલું બધું બ્રહ્માંડ પ્રકાશમાન થયો. અને બ્રહ્માંડ કોણ કેવી રીતે ચલાવે છે, ભગવાન કોણ છે, ક્યાંથી થયું, શી રીતે ચાલે છે, કરતા કોણ, નિમિત્ત કોણ, અવતારો શું છે, આ બધા સગાવાલા શું છે, એ બધા ફોડ પડી ગયા 1 કલાકમાં. અને પાર સુખ, પાર કરો સુખ. હવે એ ફોડ પડ્યા તે મને જે સમજાયા એ વાણીમાં ઉતરેવા નથી. એ તો તમે જાતે જયારે ચાખશો ત્યારે તમને વાણીમાં ઉતરશે.